નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું. મિત્રો, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા અલગ અલગ પોસ્ટ માટે ટેકનિશિયનની ભરતી જાહેર કરવામાં આવી છે, જેમાં વેલ્ડર, MVBB, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, પેન્ટર, કોપા જેવા ટ્રેડમાં ITI પાસ કરેલ હોય તેવા ઉમેદવારો માટે 6 અલગ અલગ પોસ્ટ માટે 7 અલગ અલગ પોસ્ટ માટે ભરતી જાહેર કરાઈ છે. વિગતવાર જોઈએ તો ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના મધ્યસ્થ મંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ ખાતે વેલ્ડર, MVBB, ઇલેક્ટ્રિશિયન, મશીનિસ્ટ, શીટ મેટલ વર્કર, પેન્ટર અને કોપા ટ્રેડના ITI પાસ, NCVT ફરજિયાત અથવા જરૂરી લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10-12 પાસ ફ્રેશર ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમાર્થી તરીકે મોકલવાના હોય તેવા ઉમેદવારોએ https://apprenticeshipindia.org વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશન કરી તેની હાર્ડ કોપી સાથે ઉપરોક્ત સરનામે વહીવટી શાખા ખાતેથી તારીખ 9/1/2025 થી તારીખ 24/1/2025 સુધી 10:30 થી 14 કલાક દરમિયાન જાહેર રજાના દિવસો સિવાય શૈક્ષણિક લાયકાતના તમામ પુરાવા સહિત અરજી પત્રક ભરી તારીખ 27/1/2025 રોજ ઓફિસ સમય સુધીમાં જમા કરાવવાનું રહેશે. તો સરનામું જે આપણે ઉપર જોયું તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ મધ્યસ્થ મંત્રાલય નરોડા પાટિયા અમદાવાદ, પિનકોડ નંબર 382346. તો એપ્રેન્ટિસ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો, એપ્રેન્ટિસ કરવા માંગતા ઉમેદવારો, આ 7 ટ્રેડના ઉમેદવારો અરજી મોકલી શકે છે. ધન્યવાદ.